શ્યામ એગ્રોટેક જુનાગઢ. આજે તારીખ છે 19/8/2024. સાતલ વંથલી તાલુકાના વંથલીની સીમની અંદર ખેડૂતનું નામ છે કારાભાઈ રાજસીભાઈ ગોદિયા જુનાગઢ. જે વંથલીવાળા રતિબાપા હિરાણીનું જે ખેતર છે એની બાજુમાં જે આપણે કાનભાઈનું ભાગ્યું છે કે હાંખે રાખેલું છે જે કાંઈ છે એ, તો એને સારું એવું રિઝલ્ટ મળેલું છે. તો આજે હું એની ખેતર ઉપર ફિલ્ડ કરવા માટે આવ્યો છું. કાનભાઈ, સૌથી પહેલાં તમે આ મગફળીની અંદર કેટલા ડોઝ મારેલા છે? આ મગફળીની અંદર અમે 2 ડોઝ મારેલા છે. 2 ડોઝ માર્યા છે, બરાબર ને? હા, તો બે ડોઝ તમે ક્યાંથી લીધેલા? શ્યામ એગ્રોમાંથી, પ્રફુલભાઈ પાસેથી. હા, મારી પાસેથી 2 ડોઝ લઈ ગયા. ડોઝ મારતા હતા ત્યારે કેટલા દિવસે તમને ખબર પડતી હતી કે દવાનું રિઝલ્ટ મળ્યું? એમ ડોઝ મારતા હતા પછી અમે બીજે દી અમે આમાં આટો માર્યો, એ સારું એવું રિઝલ્ટ મળ્યું અમને. પેલા મગફળીની અંદર શું પ્રોબ્લેમ હતો? હમણાં તમે કહેતા હતા કે 7 દિવસ પહેલા અમે મગફળીની અંદર ડોઝ મારતા હતા, તો ત્યારે તમારા માંડવીની અંદર શું પ્રોબ્લેમ હતો? અહીંયા અમારે જો આ પીળા પાંદડા હતા અને આમ ગલઢા જેવી દેખાતી હતી. બળ થઈ ગયું હતું. હા, બળ થઈ ગયું. બીજી વસ્તુ કે તમારા મગફળીની અંદર નાઇટ્રોજનની ગાંઠું છે, દરેક છોડની અંદર નાઇટ્રોજનની ગાંઠું બતાવો બધાને. આ નાઇટ્રોજનની ગાંઠું જોઈ લ્યો તમે, બધા જ ખેડૂત જુઓ. આ નાઇટ્રોજનની ગાંઠું હવે તમારે ક્યારથી છે? એવું સમય તમને ખબર છે કે ક્યારથી ઉપાડેલો હતો છોડવો? ના, એવું કઈ તો નતું. તો ફૂલે ફૂલ નાઇટ્રોજનની ગાંઠું છે. અને ફ્લાવરિંગની અંદર અત્યારે આના મગફળીનો સમય કેટલો થયો? આનો 2.5 મહિના જેવું થઈ ગયું. 2.5 મહિનાનો સમય થયો છે અને સારું એવું ખાલી ફક્ત 2 જ ડોઝ મારેલા છે. આજે દરેક ખેડૂતને અમે બતાવી શકીએ. બતાવો જો આ મગફળીની અંદર આ મારા હાથમાં છોડ છે, આ રીતની પોઝિશનની અંદર. હજી તો હુયા તો ઘણા બધા છે, બતાવો જ આ બધાને. આ બધા જ સુયા છે. આ છોડવો હમણાં અમે ઉપાડ્યો. આ નાઇટ્રોજનની ગાંઠું છે. તો સારું એવું રિઝલ્ટ કાનભાઈને મળેલું છે. તો કાનભાઈ, તમે મારા વિશે, મારા એગ્રો વિશે ને મારા દવા વિશે દરેક ખેડૂતને શું ભલામણ કરો? દરેક ખેડૂતને માંડવી બગડતી હોય તો મારો સંપર્ક કરશે તો એની મગફળી સુધરી જાય? 100%. બરાબર ને? તો તમે મારી દવા વિશે શું કહેવા માંગો છો દરેક ખેડૂત? પ્રફુલભાઈની દવા હારામાં હારી આવે છે. એ શ્યામ એગ્રો જુનાગઢ હારામાં હારી આવે છે. દવાનો ઉપયોગ તમે દરેક ખેડૂતને કરો છો ને? હા, દવાનો ઉપયોગ આપણે હવે દરેક ખેડૂતને આપણે તમારો એક છોડવો ભગાત, એક છોડવો આપણે લાઈવ ઉપાડી અને દરેક ખેડૂતને બતાવવો છે કે એક છોડવો મગફળીને ઉપાડી અને બતાવો. ત્યારે આપણે આ મગફળીની અંદર આજે હાર બતાવો તો બધાને હારની અંદર જો અહીંથી લાઈવ ઉતરે છે. લાઈવ બતાવો બધાને. રેડી, જોઈ લ્યો આ લાઈવ. જુઓ તમે, આ દરેક ખેડૂતને આ લાઈવ ઉપાડીને બતાવ્યું છે. હજી ખેરીને લાઈવ બતાવો ભગત, એની અંદર કેટલા ડોડવા છે, શું છે. 2.5 મહિનાની મગફળી છે. તમે દરેક ખેડૂત જોઈ શકો આ અમારી દવાનું રિઝલ્ટ જોઈ લો. આંગા બધા બતાવો કાનભાઈ, બતાવો, બધું જ બતાવો. મગફળીનો છોડવો બતાવો. લીલો છે, પીળો છે, લાલ ટપકા છે, એવું કઈ પ્રોબ્લેમ છે કાનભાઈ એમાં? હા, પાંદડા જોઈ શકો દરેક ખેડૂત. જુઓ તમે, આ મગફળીની અંદર સારું એવું રિઝલ્ટ સાતલપુર ગામની અંદર આ કાનભાઈ સગારકા જે ભાગ્યું રાખી અને મગફળીના આજે દોડવા છે દરેક ખેડૂતને બતાવો. દોડવા બતાવો દરેક ખેડૂતને. જુઓ, આ 2.5 મહિનાની મગફળી છે. હજી ખાલી 2.5 જ મહિના થયા છે. કાનભાઈ, આ મગફળીની અંદર પેલા જયારે ડોઝ નહોતો માર્યો, ડોઝ માર્યો ને કેટલા દિવસ થયા? હજી ડોઝ મારીને 5 દિવસ થયા. 5 દિવસ થયા છે. તો 5 દિવસની અંદર ફેર પડી ગયો? હા, ફેર પડી ગયો. જો લીલી થઈ ગઈ. હા, અને આમ ઓલા પીળા ટપકા હતા એ બધી વહી ગયું. ગલઢા જેવી હતી એ બધી વહી ગયું. હા, આ મગફળીની અંદર અત્યારે જમીનની અંદર અત્યારે જગ્યા નથી દેખાતી, તો ત્યારે પાટલામાં જગ્યા હતી ખરી? થોડી ઘણી દેખાતી હતી. અટાણે 5 દિવસમાં જગ્યા બુરાઈ ગઈ. હા, તો ખેતરની અંદર જે જગ્યા હતી પાટલાની અંદર, એ જગ્યા બંધ થઈ ગઈ. બીજી વસ્તુ કે તમારી બાજુમાં જે દરેક ખેડૂતના જે ખેતર છે એની અંદર આવી મગફળી તમને દેખાય છે કે આથી સારી છે? એટલામાં ક્યાંય દેખાતી નથી. તમારી હાઈરે તમે એવું કહેતા હતા કે મારી મગફળી વાવેલી છે? હા, મારી એક જ દી અમારે વાવેતર હતું આ બાજુમાં. હા, એને આવી મળવી નથી. એની મગફળી કેવી છે? એની મગફળીમાં વચ્ચે જગ્યા દેખાય છે? એની પ્રોબ્લેમ એની મગફળીમાં દેખાય જગ્યા દેખાય છે. તો અત્યારે આપણે લાઈવ વિડિયાની અંદર આપણે એવું એને બતાવી શકીએ ખરા ખેડૂતને કે એવું કે ના બતાવી શકીએ? પણ અહીંથી દૂર બહુ છે મગફળી, એટલે આપણે દરેક ખેડૂતને આપણે બતાવી નહીં શકીએ. કાનભાઈ, બીજી વસ્તુ કે હું જે દવા આપું છું તમને કઈ ડોઝ ઊંચો પડે છે કે વધારાની હું દવા આપું છું કે ખેડૂતને હું છેતરું છું કે એવું કઈ નહીં ને? દરેક ખેડૂતને કોઈને મગફળી બગડતી હોય તો અમારો સંપર્ક કરજો. શ્યામ એગ્રોટેક પ્રફુલભાઈ, અથવા કોઈ પણને મગફળીની અંદર પીળી પડતી હોય, રાતળ હોય, ગેરું હોય તો મારો સંપર્ક કરજો. હું 100% તમને સારું એવું રિઝલ્ટ મળે એવી દવા આપીશ. તમે દરેક ખેડૂતને ભલામણ કરો છો ને કે ખેડૂત મારો ભરોસો કરે? હા, શ્યામ એગ્રોટેક જુનાગઢ પ્રફુલભાઈ.